નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની માહિતી મેળવ્યા બાદ આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની માહિતી મેળવીશું. We all know some basic information about simple past tense, but the thing we don't know is where to use the tense and when to use the tense and how to use the tense. Some of us do not know the sentence pattern or sentence construction. So let's begin with the use of the simple past tense. Simple past tense is used to describe an action which is already done in the past. સિમ્પલ પાસ્ટનો ઉપયોગ શેના માટે થાય છે? તો એક ડિસ્ક્રાઇબ કરવા માટે, વર્ણન કરવા માટે. શેનું વર્ણન કરવા માટે? તો એક્શનનું વર્ણન, એવી ક્રિયાનું વર્ણન કરવા માટે વિચ ઇઝ ઓલરેડી ડન ઇન ધ પાસ્ટ, કે જે ભૂતકાળમાં બની ચૂકી છે એનું વર્ણન કરવા માટે થાય છે. એન્ડ હેઝ નો કનેક્શન વિથ ધ કરંટ સિચ્યુએશન, એટલે કે એ ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયાને વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ સંબંધ નથી. ઓકે, તો સમજ પડી. સિમ્પલ પાસ્ટનો ઉપયોગ ક્યારે કરીશું? તો ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયા કે ભૂતકાળમાં બની ગયેલી ઘટનાનું વર્ણન કરવા માટે કે જે ઘટનાને વર્તમાન પરિસ્થિતિ સાથે ક્યાંય સંબંધ નથી. ઓકે, સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વર્બ ટુ એટલે કે વર્બનું પાસ્ટ ફોર્મ અને ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઓકે, લાસ્ટ લેક્ચરમાં સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટની માહિતી આપણે મેળવી. સબ્જેક્ટ એટલે કે કર્તા, વર્બ સિમ્પલ પ્રેઝન્ટમાં વર્બનું બેઝ ફોર્મ અને એમાં એસ ઓર ઈએસ સફિક્સ એડ કરતા હતા. અહીંયા કયા વર્બ ફોર્મનો ઉપયોગ કરવાનો છે? પાસ્ટનો. અને છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ અધર વર્ડ્સ. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. ઇન્ડિયા વન ધ ક્રિકેટ વર્લ્ડ કપ ઇન 1983. વોટ ઇઝ ધ સબ્જેક્ટ? સબ્જેક્ટ છે ઇન્ડિયા. વર્બ, વર્બનું પાસ્ટ ફોર્મ. અહીંયા વર્બ તરીકે શેનો યુઝ થયો છે? તો વન એટલે કે વિન, WIN, વિન એટલે કે જીતવું અને એનું ભૂતકાળનું રૂપ વન. અને ઓબ્જેક્ટ તરીકે શેનો યુઝ થયો છે અહીંયા? તો ધ ક્રિકેટ વર્લ્ડ કપ, આ આખું ઓબ્જેક્ટ છે. અને ઇન 1983 એ શું છે? તો ઓબ્જેક્ટ છે. અધર વર્ડ, સોરી, ક્લિયર? તો સબ્જેક્ટ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સનું ફર્સ્ટ એક્ઝામ્પલ, ઇન્ડિયા વન ધ ક્રિકેટ વર્લ્ડ કપ ઇન 1983. સેકન્ડ એક્ઝામ્પલ, ધ પ્રિન્સિપાલ અપોઇન્ટેડ two teachers last year. ઓકે, અહીંયા સબ્જેક્ટ તરીકે શેનો યુઝ થયો છે? તો ધ પ્રિન્સિપાલ. વર્બ, વર્બ મેઇન ફોર્મ શું થશે? અપોઇન્ટ. ટુ અપોઇન્ટ કરવું એટલે કે પસંદગી કરવી. ઓકે, ટુ ટીચર્સ, કોની પસંદગી થઈ છે? બે શિક્ષકોની, એટલે કે એ છે ઓબ્જેક્ટ. અને લાસ્ટ યર એ છે અધર વર્ડ્સ. ઓકે, because he ran too slow, he lost the race. એ અતિશય ધીમો દોડ્યો, એના કારણે એ રેસ હારી ગયો. ઓકે, રનનું V2 એટલે કે પાસ્ટ ફોર્મ રેન. અને લોસ, LOSE, લોસનું પાસ્ટ ફોર્મ લોસ્ટ. ઓકે, માય સિસ્ટર કુકડ પિઝા યસ્ટરડે. મારા સિસ્ટરે પિઝા બનાવ્યા. ક્યારે? યસ્ટરડે. તો કુક એને ઈડી મૂક્યું છે એટલે આપણને ખબર પડી જાય કે આ V2 છે. ઘણી વખત V3માં પણ ઈડી હોય છે. તો એ ક્યારે ખબર પડે કે અહીંયા વર્બનું સેકન્ડ રૂપ યુઝ થયું છે કે થર્ડ ફોર્મ યુઝ થયું છે? તો એ આપણને આગળ હેવ, હેઝ અથવા તો હેડ આપ્યું હોય તો V3 સમજવાનું, અને ડાયરેક્ટ ઈડી આપ્યું હોય તો V2 એટલે કે સિમ્પલ પાસ્ટ. જેમ આગળ આવશે એમ સમજ પડી જશે. હિરલ કેમ લેટ સો શી મિસ્ડ બિગિનિંગ ઓફ ધ મૂવી. હિરલ મોડી આવી, એના કારણે એણે મૂવીની શરૂઆત મિસ કરી. ક્લિયર? તો કમનું V2 કેમ અને મિસનું V2
missed. Clear? Next, simple past નો યુઝ છે to describe well known situation of the past. એટલે કે ભૂતકાળની વેલ નોન સિચ્યુએશન એટલે કે જાણીતી અથવા તો પ્રખ્યાત પરિસ્થિતિને દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટનો ઉપયોગ થાય છે. હવે ભૂતકાળની પરિસ્થિતિ પણ એવી પરિસ્થિતિ કે જેને અત્યારે કોઈ કરંટ સિચ્યુએશન સાથે સંબંધ નથી. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. ધ બ્રિટિશર્સ રૂલ્ડ ઓવર ઇન્ડિયા. ઓકે, તો સબ્જેક્ટ તરીકે યુઝ થયો છે બ્રિટિશર્સનો, પણ રૂલ એનું V2 એટલે કે ઈડી મૂક્યું છે પાછળ, રૂલ્ડ, અને ઓવર ઇન્ડિયા, ઓવર એ પ્રિપોઝિશન છે અને ઓબ્જેક્ટ શું છે? ઇન્ડિયા. ક્લિયર? તો ધ બ્રિટિશર્સ રૂલ્ડ ઓવર ઇન્ડિયા આ થઈ ગયું કેવું? તો વેલ નોન સિચ્યુએશનનું ડિસ્ક્રિપ્શન. ભૂતકાળમાં આ પરિસ્થિતિ બની હતી. ઇન્ડિયા વોઝ પ્રોસ્પરસ કન્ટ્રી. ઇન્ડિયા એ સમૃદ્ધ દેશ હતો, અત્યારે પણ છે, પણ અત્યાર કરતાં વધારે સમૃદ્ધ હતો. આપણને ખબર છે એમ ભારતને સોને કી ચિડિયા કહેવામાં આવતો હતો. ઓકે, તો અહીંયા થશે કે વોઝ કેમ મૂક્યું છે? તો પ્રોસ્પરસ છે એની પાછળ આપણે ઈડી પ્રત્યય નહીં મુકાય અને એનું V2 કે V3 ફોર્મ થશે નહીં, એટલે વોઝનો ઉપયોગ ટુ બીના રૂપ તરીકે થયેલો છે. આગળ ટુ બીના ફોર્મ સમજાવવામાં આવશે. ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? પોરબંદરમાં થયો હતો. જવાહરલાલ નહેરુ became the first prime minister of India. જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. બરાબર, ભૂતકાળની પરિસ્થિતિ છે. યસ, અત્યારે એની સાથે આપણને કઈ લેવા દેવા છે? ના, જસ્ટ જીકેમાં આપણે યાદ રાખીએ છીએ એટલું, એનાથી વધારે કંઈ નહીં. અને વેલ નોન સિચ્યુએશન છે એટલે કે પ્રખ્યાત વસ્તુ છે. ઓકે, તો ઇન્ડિયાના ફર્સ્ટ પ્રેસિડેન્ટ કોણ હતા? ગેટ ધ આન્સર્સ બાય યોર સેલ્સ. નેક્સ્ટ મૂવ ઓન કરીએ. તો ધ રાજપૂટ્સ ફોટ બ્રેવલી અગેન્સ્ટ ધ મુગલ્સ. રાજપૂત લોકોએ મુઘલની સામે બહાદુરીપૂર્વક લડત આપી. અગેન વેલ નોન સિચ્યુએશન પણ છે અને પાસ્ટની સિચ્યુએશન છે, અને અગેન એને કરંટ સિચ્યુએશન સાથે કોઈ પણ સંબંધ નથી. We use simple past with words like yesterday, last week, last month, last evening, ago, before, in ancient time, in those days, etc. સિમ્પલ પ્રેઝન્ટમાં કાળસૂચક શબ્દ અલગથી આપ્યા હતા. બરાબર, યાદ છે કયા કાળસૂચક શબ્દ હતા? યસ, યુઝ્યુઅલી, રેગ્યુલરલી, એવરીડે, એવરી મંથ એક્સેટ્રા. આ બધા કયા હતા? સિમ્પલ પ્રેઝન્ટના કાળસૂચક શબ્દ. તો અહીંયા સિમ્પલ પાસ્ટના કાળસૂચક શબ્દ કયા છે? તો આ બધા જે છે એન્શિયન્ટ ટાઈમ, યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ ઇવનિંગ, આ બધા સિમ્પલ પાસ્ટના કાળસૂચક શબ્દ છે. કે અમુક વખતે આપણે વાક્ય રચના પણ જોવાની જરૂર ના પડે, માત્ર ને માત્ર આવા શબ્દ પર નજર જાય તોય આપણને ખબર પડી જાય કે આ કયા ટેન્સમાં છે, તો સિમ્પલ પાસ્ટમાં છે. ક્લિયર? ઓકે, તો એક્ઝામ્પલ જોઈએ. પ્રિયંકા એન્ડ રાહુલ પાર્ટિસિપેટેડ ઇન ધ કોમ્પિટિશન લાસ્ટ વીક. લાસ્ટ વીક આવ્યું એના પરથી આપણને ખબર પડી જવી જોઈએ કે આ શેમાં હશે? પાસ્ટ ટેન્સમાં હશે. પાસ્ટ ટેન્સના 3 ફોર્મ છે. એક તો સિમ્પલ પાસ્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ અને પરફેક્ટ પાસ્ટ. તો હવે આ 3માંથી કયા પાસ્ટ છે એ જાણવું હોય તો એના માટે આપણે શું કરવું પડે? તો વાક્ય રચના દેખવી પડે. એના માટે વર્બ ફોર્મ મેઇન છે. વર્બ ફોર્મ કયા રૂપમાં છે? તો સેકન્ડ ફોર્મમાં છે, પાર્ટિસિપેટેડ. રાઈટ? આગળ હેડ કંઈ મૂક્યું છે? ના, એટલે કે પરફેક્ટ પાસ્ટ નથી. અને કન્ટિન્યુઅસ પાસ્ટ હશે તો આઈએનજી મૂકેલું હશે. કન્ટિન્યુઅસમાં હંમેશા વર્બને આઈએનજી મૂકવામાં આવે છે, તો અહીંયા એ પણ નથી. વાક્ય જોતાં આપણને ખબર પડી જાય કે વાક્ય
સિમ્પલ પાસ્ટમાં બનેલું છે. ઓકે, આઈ વોઝ ઇન સેકન્ડ સેમિસ્ટર લાસ્ટ યર હું સેકન્ડ સેમિસ્ટરમાં હતી, જેને અત્યારે કોઈ પ્રકારના લેવા દેવા નથી. પણ જો કોઈને કેટી આવી હોય તો એને કેટી સોલ્વ કરવાની હોય, પણ માસ પ્રમોશનમાં આવે એ પણ નહીં હોય. ક્લિયર? તો ભૂતકાળની પરિસ્થિતિ કે જેને કરંટ સાથે કંઈ લેવા દેવા નથી. ઓકે, બિફોર એન hour I saw a stranger in the street. બિફોર એન hour એટલે કે સમય, કલાકનો સમય છે. હવે અહીંયા દેખો કે મોસ્ટલી બધા સ્ટુડન્ટ શું પ્રોનાઉન્સ કરે છે? અવર, રાઈટ? પણ અવરનો સ્પેલિંગ શું થઈ જશે? OUR એ અવર થઈ જશે. પણ HOUR સ્પેલિંગ હોય ત્યારે હંમેશા આર કરવાનો. અને અહીંયા 1 કલાક છે કેવી રીતના ખબર પડી? તો એની આગળ આર્ટિકલ એન આપેલો છે. જો વાક્યમાં આર્ટિકલ શબ્દની આગળ એ અથવા તો એન આર્ટિકલ હોય તો હંમેશા શબ્દનું સિંગ્યુલર એટલે કે એક વચનનું રૂપ આવે. ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું, પણ ક્યારે પણ પ્લુરલ ફોર્મમાં એટલે કે બહુવચનના રૂપમાં એ અથવા તો એન આર્ટિકલ આવશે નહીં. ઓકે, તો બિફોર એન hour I saw, CSEE એનું પાસ્ટ ફોર્મ છે સો, અ સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યો વ્યક્તિ, ઇન ધ સ્ટ્રીટ. ઇન એન્શિયન્ટ ટાઈમ, એન્શિયન્ટ એટલે કે પ્રાચીન સમયમાં, પીપલ બિલીવ્ડ ઇન સુપરનેચરલ થિંગ્સ. લોકો શેમાં વિશ્વાસ ધરાવતા હતા? સુપરનેચરલ થિંગ્સમાં, એટલે કે ચમત્કાર થઈ જશે, ભૂતો છે, બરાબર, આવા બધી સુપરનેચરલ અલૌકિક બાબતોમાં વિશ્વાસ ધરાવતા હતા. અત્યારે આપણે એજ્યુકેટેડ થઈ ગયા છે, હવે નથી આપણે વિશ્વાસ ધરાવતા. સો ઇન એન્શિયન્ટ ટાઈમ પીપલ બિલીવ્ડ ઇન મેની સુપરનેચરલ થિંગ્સ. વી હેડ લેસ સાયન્ટિફિક ટેકનોલોજી ઇન પાસ્ટ. ભૂતકાળમાં આપણે જોડે ઓછી વૈજ્ઞાનિક ટેકનોલોજી હતી. અત્યારે શું છે? તો કોઈ ગમે ત્યાં બેઠું હોય, અત્યારે ઇન્ટરનેશનલ લેવલ પર પણ યુટ્યુબનો જો વિડીયો જોવો હોય તો દેખી શકાય છે. ડિસ્ટન્સ એજ્યુકેશન અત્યારે પોસિબલ છે. શેના લીધે? તો બિકોઝ ઓફ સાયન્ટિફિક ટેકનોલોજી. પણ ભૂતકાળમાં એવું હતું નહીં. લેસ એટલે કે ઓછી હતી. હેડનો ઉપયોગ થયો છે. અહીંયા હેડ એ ક્રિયાપદ તરીકે ઉપયોગ થયો છે, મૂળ રૂપ તરીકેનો ઉપયોગ થયો છે, મેઇન વર્બ તરીકેનો ઉપયોગ થયો છે. ક્લિયર? એટલા માટે લેસ છે એને મેઇન ફોર્મમાં રાખ્યું છે. ઇન ધ સિચ્યુએશન ઓફ COVID-19 many people migrated from Mumbai to villages. બરાબર છે? COVID-19માં લોકડાઉન પહેલાં કે ગમે ત્યારે સુરતથી લોકો, સુરત છે, બોમ્બે છે, અહેમદાબાદ છે, ત્યાંથી બધા લોકો વિલેજીસમાં આવતા હતા. એ ભૂતકાળની પરિસ્થિતિ થઈ ગઈ છે. હવે અત્યારે શું છે? તો અત્યારે એની સાથે કોઈ લેવા દેવા નથી. કેમ? કારણ કે એ આવતા હતા ને આવી ગયા. અત્યારે અહીંયા રહે છે કે પાછા જતા રહે એની સાથે કોઈ અત્યારે આપણે લેવા દેવા નહીં. આપણે ખાલી શું જોવાનું છે? કે આવ્યા હતા. ક્લિયર? તો સિમ્પલ પાસ્ટ ટેન્સના એફિર્મેટિવ સેન્ટેન્સ જોયા પછી હવે છે નેગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવ સેન્ટેન્સ એટલે શું? તો વાક્યનું નકારાત્મક સ્વરૂપ. એની ડેફિનેશન જોઈએ. We use the past simple in its negative form to deny situation that occurred and finished in the past. નેગેટિવનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? તો ભૂતકાળમાં કોઈ પરિસ્થિતિ, ઘટના કે બનાવ બન્યો છે, બની ચૂક્યો છે, દેટ ઇઝ ઓલરેડી બીન ફિનિશ્ડ, કે જે પૂર્ણ થઈ ચૂક્યો છે, કે એ પૂર્ણ થયો ન હતો, કે એ ઘટના બની ન હતી, એ દર્શાવવા માટે આપણે નેગેટિવનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ નોટ ડન માય હોમવર્ક. મેં ભૂતકાળમાં મારું કાર્ય કર્યું ન હતું. કે ભાઈ ભૂતકાળમાં મેં સેકન્ડ સેમિસ્ટર ક્લિયર કર્યું ન હતું. બરાબર છે? કોઈ પરિસ્થિતિ નથી થઈ એ દર્શાવવા માટે નેગેટિવ સેન્ટેન્સનો ઉપયોગ થાય છે. સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ
અધર વર્ડ્સ. આપણને ખબર છે વાક્ય રચના કેવી રીતના, તો સિમ્પલ પ્રેઝન્ટમાં સેમ વાક્ય રચના હતી. ચેન્જ ક્યાં હતું, તો ડીડની જગ્યા પર ડુ અથવા તો ડઝ આપણે મૂકતા હતા. એ કેવી રીતના મૂકતા હતા, તો સબ્જેક્ટ પ્રમાણે, એટલે કે કર્તા કોણ છે, હી હશે તો ડઝ મૂકવું પડશે, વી હશે તો ડુ મૂકવું પડશે, ધે હશે તો પણ ડુ, કોઈનું નામ હશે તો ડઝ. બરાબર છે. પણ અહીંયા ભૂતકાળમાં આપણને ડુ અને ડઝ એ જે બે હતા એમાંથી એક પણ છે નહીં. એનું ભૂતકાળનું રૂપ એટલે એકને એક માત્ર ડીડ આપણને મળે છે. એટલા માટે દરેક કર્તા સાથે, દરેક પ્રોનાઉન, દરેક સબ્જેક્ટ સાથે હંમેશા ડીડનો જ ઉપયોગ થશે. અને ડીડ એ અહીંયા શું છે, તો ડીડ ઇઝ યુઝડ એઝ અ હેલ્પિંગ વર્બ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ. ડીડનો ઉપયોગ કઈ રીતના થાય છે, તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડનો ઉપયોગ કરવામાં આવે છે. પણ અમુક શબ્દ અપવાદરૂપ એવા પણ હોય છે, વાક્ય એવા પણ હોય છે કે જેમાં ડીડનો ઉપયોગ ક્યારે, તો મેઇન વર્બ તરીકે પણ કરવામાં આવે છે. જેમ આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં એક્ઝામ્પલ આપ્યું હતું, આઈ હેવ અ પેન, તો મારી પાસે પેન છે. હવે હેવનો ઉપયોગ અહીંયા હેલ્પિંગ વર્બ તરીકે નહીં પણ મેઇન વર્બ તરીકે, એટલે હેવ એટલે હોવું, મારી પાસે હોવું. એ જ રીતના ડીડનો ઉપયોગ પણ મેઇન વર્બ તરીકે થઈ શકે છે. કેવી રીતના, તો આઈ ડીડ નોટ ડુ માય વર્ક. બરાબર છે. તો ડીડનો ઉપયોગ, ડુ છે એનો ઉપયોગ કેવી રીતના થયો છે, તો મેઇન વર્બ તરીકે થયેલો છે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો આઈ ડીડ માય વર્ક, મેં મારું કાર્ય કરી દીધું. તો એ કેવી રીતના ઉપયોગ થયો છે, તો ડીડ ઇઝ ધ પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ ડુ. ડુનું કયું રૂપ છે, ભૂતકાળનું રૂપ. શું થશે ભૂતકાળનું રૂપ, તો ડીડ. તો ડુનું ભૂતકાળનું રૂપ ડીડ. જેમ ગઈકાલે આપણે એક્ઝામ્પલ દેખ્યું હતું કે આઈ ડુ માય વર્ક, તો એનું ભૂતકાળ બનાવવું હશે તો શું બનશે, આઈ ડીડ માય વર્ક. બરાબર છે. તો અહીંયા ડીડનો ઉપયોગ કેવી રીતના થયો છે, મેઇન વર્બ તરીકે થયેલો છે. પણ જો વાક્યમાં ઓલરેડી આપણને વર્બ આપેલું હોય તો ડીડનો ઉપયોગ કેવી રીતના થશે, તો હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ તરીકે થશે. એક્ઝામ્પલ આવશે એટલે ક્લિયર થશે. શોર્ટ ફોર્મ ઓફ ધ નેગેટિવ ફોર્મ ઇઝ ડીડન્ટ. એટલે કે નેગેટિવ ફોર્મનું શોર્ટ ફોર્મ શું છે, તો ડીડ નોટ. તો એનું શોર્ટ ફોર્મ ડીડન્ટ. આપણે ડીડન્ટ પણ યુઝ કરી શકીએ છીએ. ને મોસ્ટલી કોમ્યુનિકેશન લેંગ્વેજ માટે ડીડન્ટ ઇઝ મોર એપ્રોપ્રિએટ. તો ડીડ છે એના માટે આપણે 3 વસ્તુ યાદ રાખવાની છે કે ડીડ એ સિમ્પલ પાસ્ટમાં હેલ્પિંગ વર્બ તરીકે ઉપયોગ થાય છે. ડીડ ઇઝ ઓલ્સો ધ પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ ડુ વિચ ઇઝ યુઝડ એઝ અ મેઇન વર્બ. અને થર્ડ છે એનું શોર્ટ ફોર્મ. શોર્ટ ફોર્મ શું છે, તો ડીડ નોટ ઇઝ ઇક્વલ ટુ ડીડન્ટ. એક્ઝામ્પલ્સ છે, આઈ ડીડન્ટ પ્લાન્ટ સમ ટ્રીઝ યસ્ટરડે. મેં ગઈકાલે ટ્રીઝ વાવ્યા કે રોપ્યા ન હતા. બરાબર છે. ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ન હતી એ દર્શાવવા માટે આપણે સિમ્પલ પાસ્ટના નેગેટિવનો ઉપયોગ કરીશું. ઓકે. હવે આ વર્ડમાં એક વસ્તુ વધારે ધ્યાન રાખવા જેવી છે કે પ્લાન્ટ, PLANT, પ્લાન્ટ એનો નાઉન તરીકે પણ ઉપયોગ થાય છે અને વર્બ તરીકે પણ ઉપયોગ થાય છે. હવે આપણને ખબર કેવી રીતના પડશે કે નાઉન તરીકે ઉપયોગ થયો છે કે વર્બ તરીકે ઉપયોગ થયો છે. અહીંયા આ સેન્ટેન્સમાં કઈ રીતના ઉપયોગ થયો છે, તો સેન્ટેન્સ શું કરવું પડશે, સેન્ટેન્સ પેટર્ન યાદ કરવી પડશે. સેન્ટેન્સ પેટર્ન શું છે, સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. ક્લિયર? ઓકે. અહીંયા દેખીએ તો સબ્જેક્ટ શું છે, આઈ પ્લસ ડીડ નોટ એટલે કે ડીડન્ટ પ્લસ શું આવે છે, તો વર્બ. વર્બ તરીકે અહીંયા શું છે, પ્લાન્ટ. અને ઓબ્જેક્ટ આપણે ઓળખવું હશે તો શુંથી પ્રશ્ન પૂછતા કે વોટથી પ્રશ્ન પૂછતા જવાબ મળે એ ઓબ્જેક્ટ છે. તો મેં શું ગઈકાલે નહોતું વાવ્યું, તો ટ્રીઝ, સમ ટ્રીઝ, એ આખું બની જશે ઓબ્જેક્ટ. અને યસ્ટરડે છે એ
અધર વર્ડ્સ. તો પ્લાન્ટનો ઉપયોગ અહીંયા વર્બ તરીકે થયો છે. પણ જો આપણે કહેવું હોય કે આ તુલસીનો પ્લાન્ટ છે, છોડ છે, તો શું કહીશું? ધીસ ઇઝ ધ પ્લાન્ટ ઓફ તુલસી ઓર ધીસ ઇઝ ધ પ્લાન્ટ ઓફ એલોવેરા. તો એ વખતે પ્લાન્ટનો ઉપયોગ કઈ રીતના થયો છે? તો એઝ એ નાઉન તરીકે થયો છે. ઓકે, આઈ ડિડન્ટ સ્ટડી અબાઉટ પ્લાન્ટ્સ ફોર ધ એક્ઝામ. એક્ઝામ માટે મેં પ્લાન્ટ્સ વિશે કોઈ સ્ટડી કર્યું નથી. હવે અહીંયા દેખો તો પ્લાન્ટ અગેન આવ્યું છે, પણ શું થશે? સ્ટડી. સ્ટડી એ વર્બ તરીકે યુઝ થયું છે કે મેં અભ્યાસ નથી કર્યો. ક્રિયા કઈ થઈ છે? અભ્યાસ કરવાની. ઉપરનું જે સેન્ટેન્સ હતું એમાં કઈ ક્રિયા થઈ હતી? વાવવાની કે રોપવાની ક્રિયા નથી થઈ. જ્યારે આમાં કઈ ક્રિયા નથી થઈ? તો સ્ટડી કરવાની. તો સ્ટડી એ વર્બ તરીકે યુઝ થયું છે. અને પ્લાન્ટ્સ શેના વિશે અભ્યાસ નથી કર્યો? તો પ્લાન્ટ વિશે. તો જે આન્સર મળ્યો એ શું થઈ ગયું? ઓબ્જેક્ટ. ક્લિયર? They didn't travel all over the place. સબ્જેક્ટ ડીડ નોટ પ્લસ વર્બ. અહીંયા વર્બ તરીકે ટ્રાવેલનો ઉપયોગ થઈ છે. ક્રિયા કઈ થઈ છે? મુસાફરી કરવાની. ઓલ ઓવર ધ પ્લેસ એ શું થઈ ગયું? ઓબ્જેક્ટ. They didn't work on an important project yesterday. સેમ વાક્ય રચના છે, બરાબર છે. વર્ક ક્રિયા કઈ થઈ છે? વર્ક કરવાની. કે એમણે શું નથી કર્યું? તો એમણે તેઓએ ગઈકાલે અગત્યના પ્રોજેક્ટ ઉપર કામ કર્યું ન હતું. નેક્સ્ટ છે શીતલ ડિડન્ટ લીવ ધ હોલ અન્ટિલ શી ફિનિશ્ડ હર પેપર. એનું ગુજરાતી ટ્રાન્સલેશન શું થશે? તો જ્યાં સુધી શીતલે પેપર પૂરું કર્યું નહીં ત્યાં સુધી તેણીએ હોલ છોડ્યો ન હતો. લીવ એટલે કે છોડીને જતું રહેવું. તો ત્યાં સુધી તેણે હોલ છોડ્યો ન હતો. અગેન સબ્જેક્ટ શીતલ, પછી વર્બ તરીકે ક્રિયા કઈ નથી થઈ કે અથવા તો કઈ થઈ છે? તો છોડી જવાની ક્રિયા થવાની હતી કે નથી થઈ. અને શું નથી છોડી જવાની ક્રિયા થઈ છે? તો હોલ. તો વર્બ તરીકે લીવ આવશે, ઓબ્જેક્ટ તરીકે હોલ આવશે. અને બાકીનું છે શું કહેવાય ને? અધર વર્ડ્સ. નેક્સ્ટ, મિલન ડિડન્ટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધ ટૂર. ઇઝી વાક્ય છે. મિલન સબ્જેક્ટ તરીકે, ડીડ નોટ પ્લસ ટેક. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું છે કે સિમ્પલ પ્રેઝન્ટમાં આપણે જેમ શું કરતા હતા? તો વાક્યમાં ક્રિયાપદ હોય એને એસ કે ઈએસ જ્યારે મૂકીએ, ફોર એક્ઝામ્પલ હી પ્લેઝ ક્રિકેટ. પણ મારે જો નેગેટિવ બનાવવું હોય તો હું શું કરું? એમાં હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરવો પડશે. તો શું થશે? હી ડઝ નોટ પ્લે ક્રિકેટ. બરાબર? એમાં ઉપર જે પ્લેસ હતું એને એસ મૂક્યો હતો, એ એસ નેગેટિવ સેન્ટેન્સમાં નીકળી જશે. કેમ? કારણ કે આપણે ડઝનો ઉપયોગ કર્યો હતો એટલા માટે. સેમ વસ્તુ અહીં એપ્લાય થશે કે અહીંયા પણ વાક્યમાં જ્યારે ડીડનો ઉપયોગ થાય છે, ડીડ ઇઝ ઓલરેડી ધ પાસ્ટ ફોર્મ ઓફ ડુ. તો વાક્યમાં બે પાસ્ટ ફોર્મ, એક જ વાક્યમાં બે પાસ્ટ ફોર્મનો ઉપયોગ 99% નથી થતો. તો હંમેશા એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ વાક્યમાં ડીડનો ઉપયોગ થયો હોય ત્યારે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ આવે. આંખો બંધ કરીને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે બેઝ ફોર્મ જ મૂકવાનું. ડીડનો ઉપયોગ થયો છે તો વર્બ હંમેશા મેઇન ફોર્મમાં આવશે, બીજું કોઈ ફોર્મ એનું યુઝ થશે નહીં. આટલું હંમેશા યાદ રાખવાનું. તમે સેન્ટેન્સનો અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે ડીડન્ટ છે તો પ્લાન્ટ, બરાબર. ડીડન્ટ છે તો સ્ટડી, એમાં સ્ટડીડ કે એવું કંઈ કર્યું નથી, ટ્રાવેલ્ડ કર્યું નથી, વર્કડ કર્યું નથી. કેમ? કારણ કે ડીડનો ઉપયોગ થયો છે. ક્લિયર? તો નેગેટિવ સેન્ટેન્સ આપણને ખબર પડી ગઈ. હવે આપણે મૂવ ઓન કરીએ છીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તરફ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે શું? તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. ભૂતકાળમાં કોઈ ક્રિયા બની હતી કે નહીં એ જાણવા માટે આપણે સિમ્પલ પાસ્ટના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. ઇટ ઇઝ યુઝડ ટુ આસ્ક ક્વેશ્ચન્સ અબાઉટ ધ પાસ્ટ. ભૂતકાળમાં
ક્રિયા થઈ છે કે નહીં એના માટે પ્રશ્ન પૂછવા માટે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. સેન્ટેન્સ પેટર્ન ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક ક્યારે પણ ભૂલવાનો નહીં તો વાક્ય રચના ખોટી પડી શકે છે. ઓકે, તો સિમ્પલ પ્રેઝન્ટમાં શું હતું તો ડુ ડઝ હતું અને સિમ્પલ પાસ્ટમાં શું છે તો ડીડ. બાકી આખી વાક્ય રચના શું છે તો સેમ છે. એક્ઝામ્પલ નેગેટિવ હતું આઈ ડીડ નોટ પ્લાન્ટ સમ ટ્રીઝ યસ્ટરડે. તો એનું ઇન્ટ્રોગેટિવ શું બનશે તો ડીડ આઈ પ્લાન્ટ સમ ટ્રીઝ યસ્ટરડે. ક્લિયર? નોટ નીકળી ગયું. કેમ? કારણ કે આપણે પોઝિટિવ વાક્ય છે અને ઇન્ટ્રોગેટિવ બનાવીએ છીએ એટલા માટે આપણે નોટ કાઢી દીધું. ઓકે, પણ જો આ જ વાક્યનું સાદું વાક્ય શું બનશે એટલે કે એફિર્મેટિવ સેન્ટેન્સ તો બનશે આઈ પ્લાન્ટેડ સમ ટ્રીઝ યસ્ટરડે. બરાબર છે, કારણ કે સાદા વાક્યમાં આપણે હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરતા નથી. શું કરીએ છીએ તો સબ્જેક્ટ V2 પ્લસ ઓબ્જેક્ટ. તો શું થશે સબ્જેક્ટ તરીકે આઈ V2 વર્બ એટલે કે પ્લાન્ટ, તો પ્લાન્ટનો ઈડી મૂકવાનો પ્લાન્ટેડ સમ ટ્રીઝ ઓબ્જેક્ટ તરીકે યુઝ થયો છે ને યસ્ટરડે અધર વર્ડ્સ તરીકે. તો આઈ પ્લાન્ટેડ સમ ટ્રીઝ યસ્ટરડે. નેગેટિવ બન્યું આઈ ડીડ નોટ પ્લાન્ટ સમ ટ્રીઝ યસ્ટરડે અને એનું ઇન્ટ્રોગેટિવ બન્યું ડીડ આઈ પ્લાન્ટ સમ ટ્રીઝ યસ્ટરડે. ક્લિયર? ઓકે. ડીડ આઈ સ્ટડી અબાઉટ પ્લાન્ટ્સ ફોર ધ એક્ઝામ્સ. ઓકે, હવે આનું નેગેટિવ આપણને ઓલરેડી ખબર છે. તમારે હોમવર્કમાં આ દરેક વાક્યના સિમ્પલ વાક્ય બનાવવાના છે. નેક્સ્ટ જોઈએ ડીડ દે ટ્રાવેલ ઓલ ઓવર ધ પ્લેસ. ડીડ શીતલ લીવ ધ હોલ until she finished her paper? Did Milan take interest in the tour? ઓકે, તો આ બધા હતા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે જેમ મેં તમને કીધું હતું કે હેવ હેઝ છે, ડુ ડઝ અથવા તો ડીડ છે એનો ઉપયોગ મેઇન ક્રિયાપદ તરીકે થાય છે. એ જ રીતના વોઝ કે વરનો ઉપયોગ પણ થાય છે, જે આગળના સેન્ટેન્સમાં આપણે જોઈ લીધું હતું કે ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર. પણ સિમ્પલ પ્રેઝન્ટમાં આપણને કન્ફ્યુઝન કેમ હતું કે એમાં બે હેલ્પિંગ વર્બ હતા, ડુ અને ડઝ, હેવ અને હેઝ. કે ભાઈ હેવ ક્યાં યુઝ કરવાનું, હેઝ ક્યાં યુઝ કરવાનું, ડુ ક્યાં યુઝ કરવાનું, ડઝ ક્યાં યુઝ કરવાનું, એમાં આપણને કન્ફ્યુઝન હતું. તો એમાં આપણે શું કરતા હતા હી શી ઇટ અથવા તો કોઈ પણ નામ એની સાથે ડઝ અથવા તો હેઝ અને બાકી બધા સાથે ડુ અને હેવ. પણ સિમ્પલ ફાસ્ટમાં એવું કંઈ જ કન્ફ્યુઝન છે નહીં, કારણ કે હેવના ટુ બીના રૂપ તરીકે ખાલી હેડ જ થશે. પાસ્ટમાં આપણને ઓનલી હેડ એટલે એક જ શબ્દ છે. ડુમાં પણ સેમ છે કે ડુના પાસ્ટ ફોર્મ તરીકે ખાલી ડીડ આપ્યું છે. એટલે બીજું કંઈ હોત તો આપણને કન્ફ્યુઝન થાય કે કયા પ્રોનાઉન સાથે કયા શબ્દનો ઉપયોગ કરવાનો. પણ અહીંયા દરેક પ્રોનાઉન સાથે હેડ અને દરેક પ્રોનાઉન સાથે ડીડ, જ્યાં જેની જરૂર પડે એનો ઉપયોગ કરવાનો. આ બંને ક્યારેય સાથે, આ ત્રણમાંથી એક પણ વસ્તુ ક્યારેય સાથે એક વાક્યમાં આવશે નહીં. ઓકે, પણ હવે જેમ વર્તમાન કાળમાં શું છે તો ઇઝ, એમ અને આરનો ઉપયોગ થાય છે, એવી રીતના પાસ્ટમાં શેનો ઉપયોગ થાય છે વોઝ અને વર. આનો પ્રોનાઉન્સ હંમેશા શું કરવાનું, પ્રોનાઉન્સિએશન એનું થશે વર. વેર ક્યારેય બોલવાનું નહીં. વેર એટલે શું થશે WHERE, એને વેર પ્રોનાઉન્સ કરવાનું અને વર એટલે કે WERE. ઓકે, તો આઈ અને હી સી ઇટ આ બે પ્રોનાઉનને છોડીને બાકી બધા સાથે વરનો ઉપયોગ થશે, કે જે એકદમ બેઝિક છે અને આપણને ખબર છે કે વોઝનો ઉપયોગ ક્યાં થશે અને વરનો ઉપયોગ ક્યાં થશે. ઓકે, હવે સિમ્પલ પાસ્ટમાં મેઇન વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે એ વર્બ ટુ એટલે કે વર્બનું ભૂતકાળનું રૂપ. વાક્ય ખબર હોય આપણને
કે ચેન્જ કરવા આપ્યા હોય કે ફોર એક્ઝામ્પલ આઈ રાઇટ અ લેટર, એને પાસ્ટમાં ચેન્જ કરો. હવે વાક્ય રચના તો યાદ છે કે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ, પણ હવે રાઇટનું V2 શું થશે એ મને નહીં ખબર હોય ત્યાં સુધી મને સિમ્પલ પાસ્ટ ટેન્સ ક્યારેય મારો સાચો પડશે નહીં. તો રેગ્યુલર વર્બ્સ અને ઇરેગ્યુલર વર્બ્સ આ બે પ્રકારના વર્બ્સ આવે છે, એનું ધ્યાન રાખવાનું છે. ઇરેગ્યુલર વર્બ્સ એ કોને કહેવાય? તો ઇરેગ્યુલર વર્બ્સ હેવ સ્પેશિયલ પાસ્ટ ટેન્સ ફોર્મ્સ, એટલે કે એનું પાસ્ટ ટેન્સનું એક સ્પેશિયલ ફોર્મ હોય છે. દે ડુ નોટ એન્ડ ઇન ડી ઓર ઈડી, એટલે કે ડી અને ઈડીથી ક્યારેય એ પૂર્ણ થતા નથી, એનો શબ્દ ક્યારેય પૂર્ણ થતો નથી. યુ વિલ નીડ ટુ મેમરાઇઝ ધીસ સ્પેશિયલ ફોર્મ્સ. તમારે શું કરવાનું છે? તો તમારે એને કમ્પલસરી મેમરાઇઝ કરવા જ પડશે, એના સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. એક્ઝામ્પલ જોઈએ તો ડ્રાઈવ છે એ મેઇન ફોર્મ છે, તો એનું V2 શું છે? ડ્રોવ. ઇરેગ્યુલર વર્બ છે, રાઈટ. પછી તમને એક્ઝામમાં આપ્યું હોય કે ભાઈ આઈ ડ્રોવ અ કાર, તો પછી કન્ફ્યુઝન થાય કે અહીંયા ડી નથી, ઈડી નથી, યસ્ટરડે પણ નથી, એવરીડે પણ નથી, યુઝ્યુઅલી પણ નથી, તો આ છે કયા ટેન્સમાં? બરાબર છે. તો જો તમને ખબર હશે કે ડ્રોવ ઇઝ ધ પાસ્ટ ફોર્મ ઓફ ડ્રાઈવ, તો ઓન ધ સ્પોટ તમે યુ વિલ બી એબલ ટુ રેકગ્નાઇઝ ધ ટેન્સ. ઓકે, સેમ રીતના છે રેગ્યુલર વર્બ્સ. રેગ્યુલર વર્બ એકદમ ઇઝી છે. કેવી રીતના? તો વેન ફોર્મિંગ ધ પાસ્ટ ટેન્સ ઓફ રેગ્યુલર વર્બ્સ એડ ડી ઓર ઈડી ટુ ધ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ ઓફ ધ વર્બ, એટલે કે વર્બના જે પ્રેઝન્ટ ફોર્મ છે એમાં ડી અથવા તો ઈડી આ બે મૂકવાથી એનું કયું ફોર્મ બની જશે? તો પાસ્ટ ફોર્મ બની જશે. એક્ઝામ્પલ જોઈએ તો કુક, રાઈટ, તો એમાં ઈડી મૂકી દીધું તો શું થઈ ગયું? કુકડ. તો કુકડ ઇઝ ધ પાસ્ટ ફોર્મ ઓફ કુક. તો અમુક ઇઝી હોય છે કે જે ડી કે ઈડી મૂકવાથી બની જતા હોય છે. હવે અગેન તમને કન્ફ્યુઝન થવું જોઈએ કે ક્યાં ડી મૂકવાનો અને ક્યાં ઈડી મૂકવાનું, રાઈટ. તો એના એક્ઝામ્પલ છે કે સ્પેલિંગ જ્યારે બનાવતી વખતે, એટલે કે પાસ્ટ ફોર્મ બનાવતી વખતે વાક્ય સિમ્પલ ફોર્મ હોય, એટલે કે વોક છે, પ્લે છે, તો એનું શું બનાવીશું આપણે? ઈ અને ડી એડ કરીશું. પણ માત્ર ને માત્ર ડી ક્યાં એડ કરવાનો? તો વર્બ્સ એન્ડિંગ ઇન ઈ, રાઈટ. તો જ્યાં કોઈ પણ શબ્દનો અંત ઈથી થતો હોય તો ત્યાં આપણે શું મૂકી દઈશું? માત્ર ને માત્ર ડી. એક્ઝામ્પલ જોઈશું તો લાઇક છે અને એનું પાસ્ટ બનાવ્યું છે લાઇક્ડ, ઈ આપણને ઓલરેડી આપી દીધો છે એટલે લાઇક્ડ. મૂવ છે તો મૂવ્ડ, ઈ આપી દીધો છે એટલે આપણે શું કરીશું? માત્ર ને માત્ર ડી એડ કરીશું. ઓકે, સિમ્પલ પ્રેઝન્ટમાં આપણે જોયું કે પ્લુરલ બનાવતી વખતે અથવા તો થર્ડ પર્સન સિંગ્યુલર જોડે તો શું કરીશું? આપણે વાયનો IES થઈ જશે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું. એ જ રીતના અહીંયા છે કે વર્બ્સ એન્ડિંગ ઇન અ કોન્સોનન્ટ પ્લસ વાય, કે એવો વર્બ ફોર્મ કે જેનો અંત કેવી રીતના થાય છે? કોન્સોનન્ટ પ્લસ વાય. હવે કોન્સોનન્ટ અને વોવેલ એ બંનેનો કોન્સેપ્ટ વી હેવ ક્લિયર્ડ ઇન ધ લાસ્ટ લેક્ચર. અગેન લેટ મી રિવાઇઝ. વોવેલ એટલે કે એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 સ્વર છે એને વોવેલ કહેવાય છે. બાકીના આ 5 સિવાયના જે ઇંગ્લિશમાં આલ્ફાબેટ્સ છે એને કહેવાય છે વ્યંજન. તો જ્યારે પણ વાક્ય શબ્દના અંતે કોન્સોનન્ટ પ્લસ વાય હોય તો ચેન્જ વાય, એટલે કે વાય બદલાઈ જશે. શેમાં? આઈમાં. વાયની જગ્યા પર આવી જશે આઈ પ્લસ ઈડી, એટલે આઈની જગ્યા પર આઈ પ્લસ ઈડી મૂકી દેવાનું. બરાબર છે. એક્ઝામ્પલ જોઈએ તો કેરી, CARRY, બરાબર છે. મેંગો નહીં, કેરી કરવું એટલે કે પોતાની સાથે એને ઊંચકવું, ભાર વહન કરવો, કેરી કરવું, રાઈટ. તો વાય છે પ્લસ એની આગળ શું છે? આર. આર શું છે? કોન્સોનન્ટ એટલે કે કેરીડ. ઓકે, તો વાય નીકળી ગયો અને એની જગ્યા પર IED મૂક્યું. સિમ્પલ પ્રેઝન્ટ હતું તો આપણે શું મૂકતા હતા? IES. સેમ નિયમ હતો. સ્ટડી, તો એમાં પણ વાયની આગળ ડી છે કે જે કોન્સોનન્ટ છે એટલા માટે આપણે IED મૂકી દીધું છે. કયા ટેન્સમાં? સિમ્પલ પાસ્ટમાં. સમ વર્બ્સ
ending in a single consonant plus second last letter is a vowel. ઓકે, ખબર પડી કે અમુક વર્બ્સ એવા હોય છે કે જે એન્ડ એટલે કે એનો અંતિમ શબ્દ, અંતિમ આલ્ફાબેટ કયો હોય છે, લાસ્ટ આલ્ફાબેટ તો કોન્સોનન્ટ, બરાબર, સિંગલ કોન્સોનન્ટ એટલે કે એક જ કોન્સોનન્ટ એટલે કે AEIOU સિવાયના વર્ડ્સ એ હોય, અને સેકન્ડ લાસ્ટ લેટર એટલે કે એની આગળનો શબ્દ શું હોય, વોવેલ હોય. તો શું કરવાનું, તો ડબલ લાસ્ટ લેટર ડબલ કરી દેવાનો, જે છેલ્લો કોન્સોનન્ટ છે એ 2 વખત આવી જશે અને પ્લસ ઈડી મૂકી દેવાનું છે. એક્ઝામ્પલ જોઈએ તો પ્લાન. ઓકે, એન એટલે કે લાસ્ટ લેટર શું છે, કોન્સોનન્ટ, અને એની આગળ શું છે, એ શું છે, વોવેલ. તો શું થઈ જશે સ્પેલિંગ એનું, તો એન ડબલ વાર આવશે અને ઈડી એડ કરી દેવાનું. સેમ વસ્તુ છે સ્ટોપમાં. તો STOP, ઓ વોવેલ છે, પી કોન્સોનન્ટ છે, એટલા માટે ઓ એમનો એમ રહીને PED, સ્ટોપ્ડ. તો આ એનું થઈ ગયું સિમ્પલ પાસ્ટ ફોર્મ. ક્લિયર? તો વાક્ય એટલે કે શબ્દ આપેલા હોય તમને, તો એના પાસ્ટ ફોર્મ બનાવવાના હોય, રેગ્યુલરમાં જ આ નિયમનો ઉપયોગ થશે. ઇરેગ્યુલર વર્બ ફોર્મ્સ. હવે ઇરેગ્યુલર વર્બ ફોર્મ્સ છે એમાં આપણે વ્યાખ્યામાં એટલે કે ડેફિનેશનમાં જોયા પ્રમાણે યુ હેવ ટુ મેમરાઇઝ ઇટ, યુ ડોન્ટ હેવ એની અધર વે. તમારે દરેક ફોર્મ મેમરાઇઝ કરવા પડશે. જેમ અત્યારે શું છે, તો મેં આપણે શરૂઆતમાં દેખ્યું કે વર્બના મૂળ 3 ફોર્મ હોય છે. કયા કયા, તો બેઝ ફોર્મ, પાસ્ટ ફોર્મ એન્ડ પાસ્ટ પાર્ટિસિપલ. પણ અહીંયા તમને 2 જ ફોર્મ આપ્યા છે, કન્ફ્યુઝન ક્રિએટ ના થાય એના માટે. પ્રેઝન્ટ એટલે કે એનું બેઝ ફોર્મ છે અને પાસ્ટ એટલે કે એનું પાસ્ટ ફોર્મ છે. તો આ થોડાક જ આપ્યા છે કે જે રેગ્યુલર યુઝ થાય છે એવા. બાકી આવા ઇંગ્લિશ લેંગ્વેજમાં અગણિત પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ છે. જેટલા વર્બ ફોર્મ્સ એટલા એના પાસ્ટ અને એટલા એના પાસ્ટ પાર્ટિસિપલ. તો આ બધા તમારે કમ્પલસરી યાદ રાખવા પડશે. તો સિમ્પલ પાસ્ટના એફિર્મેટિવ સેન્ટેન્સીસ, નેગેટિવ સેન્ટેન્સીસ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ શીખ્યા પછી એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝ જોઈએ. MCQs છે એટલે તમને ઇન્ટરેસ્ટ પણ પડશે. માય ક્લાસમેટ એન્ડ આઈ ડેશ અવર ટીચર અ ક્વેશ્ચન અબાઉટ ધ ટેસ્ટ. હવે ઓપ્શન છે આસ્ક, આસ્કડ અને વોઝ આસ્કિંગ. પહેલાં તો તમને ટ્રાન્સલેટ કરતાં આવડવું જોઈશે કે શું છે, તો મારા ક્લાસમેટ એટલે કે મારી જોડે જે ભણે છે એ, અને હું અમારા ટીચરને શું પૂછીએ છીએ, તો આસ્ક એટલે કે પ્રશ્ન પૂછીએ છીએ, અબાઉટ એટલે વિશે. શેના વિશે, તો ટેસ્ટ વિશે અમે પ્રશ્ન પૂછીએ છીએ. ઓકે, આ જસ્ટ મેં વાક્યનું ટ્રાન્સલેટ કર્યું. હવે કયા કાળમાં છે એ વિચારીને તમારે 3માંથી એક આન્સર પિક કરવાનું છે. કયો આન્સર આવશે? યસ, તો આમાં આન્સર આવશે આસ્કડ. બરાબર છે. એટલા માટે નહીં, કારણ કે ઉપર ટાઇટલ આપ્યું છે પાસ્ટ સિમ્પલ અને અત્યારે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ચાલી રહ્યો છે, એટલા માટે આસ્કડ આવી ગયું સીધું. બરાબર છે. પણ બીજું કોઈ લોજિક છે તમારી પાસે કે આસ્ક કેમ નહીં આવે? જો હું આસ્ક મૂકું તો શું પ્રોબ્લેમ છે? આમાં તો મને કંઈ યસ્ટરડે નથી આપ્યું કે લાસ્ટ વીક નથી આપ્યું, બરાબર? તો કેમ હું આસ્ક ના મૂકું? કન્ફ્યુઝન થાય? યસ, પણ કન્ફ્યુઝન ના થવું જોઈએ, કારણ કે આસ્ક્ડ ઇઝ ધ રાઇટ આન્સર. કેમ? કારણ કે હું અને મારા ક્લાસમેટ ટીચરને ટેસ્ટ વિશે પ્રશ્ન પૂછીએ છીએ, તો કંઈ રેગ્યુલર પ્રશ્ન નથી પૂછતા આપણે. ક્લિયર? પછી રોજિંદી થતી ક્રિયા નથી કે ભાઈ રોજ પ્રશ્ન પૂછીએ છીએ. પછી આ કંઈ ગાણિતિક સિદ્ધાંત કે નિયમ છે નહીં, આ યુનિવર્સલ ટ્રુથ પણ છે નહીં. એટલા માટે સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે આસ્કનો ઉપયોગ થશે નહીં. એટલા માટે શેનો ઉપયોગ થશે? આસ્કડ, કે અમે પૂછ્યું. અને વોઝ આસ્કિંગ એટલે શું થઈ જશે? તો કન્ટિન્યુઅસ પાસ્ટ થઈ જશે કે પૂછી રહ્યા હતા. જો એ પૂછી રહ્યા હતા એ ક્યારે આવે? ત્યારે કોઈ પર્ટિક્યુલર ટાઈમ અંદર આપ્યો હોય ત્યારે, કે ભાઈ ગઈકાલે આ સમયે અમે આમ કરી રહ્યા હતા. તો એ કયો કાળ થઈ જશે? કન્ટિન્યુઅસ પાસ્ટ. તો એમાં આપણે વોઝ આસ્કિંગ
મૂકીશું. પણ અહીંયા આપણને એવું કંઈ જ આપ્યું નથી, એટલા માટે માત્ર ને માત્ર આસ્ક વિલ બી ધ રાઇટ આન્સર. ક્લિયર? આ એક્સરસાઇઝમાં ઘણા બધા એમસીક્યુઝ આપેલા છે. સિમ્પલ પાસ્ટના તમારે પિક કરીને આન્સર કરવાના છે. આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ધ સેશન વેલ એન્ડ યુ વિલ ઓલ્સો ડન ધ એક્સરસાઇઝ વેરી વેલ.